અંગત દાવતમાં કરાઈ હત્યા। ચોત્રીસ ઘા ઝીકીને કરાઈ કરપેણ હત્યા। પોલીસ ફરિયાદનો ખાર રાખી કર્યો જીવલેણ હુમલો। સુરત શહેર જાણે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં નાની મોટી ઘટનાઓ રોજબરોજ ઘટી રહી છે। સુરતના આવારા તત્વોમાં કાયદાનો ડર તો બિલકુલ રહ્યો જ નથી, જેને પગલે સુરતમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના 34 ઘા મારી કરપેણ હત્યા નિપજાવવામાં આવી છે। નમસ્કાર, સ્વાગત છે તમારું BSN TV ન્યૂઝમાં। હું છું આપની સાથે નિધિ ગઢવી। સુરતમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે। સલામતપુરા વિસ્તારમાં આવેલા અંજરા વિસ્તારમાં યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી। આ વિશે વિગતે વાત કરીએ તો YouTube ચેનલમાં કામ કરતા ઝુબેરભાઈએ લગભગ 3 મહિના પહેલા તેમના જ સ્થાનિક વિસ્તારના કેટલાક આવારા તત્વો વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી। આ બાબતનો ખાર રાખીને માત્ર 16 થી 17 વર્ષની ઉંમરના 5 થી 6 કિશોરોએ ઝુબેરભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલો કરતી વખતે તેમના પર કેટલો ગુસ્સો સવાર હશે કે તેમણે આ યુવાન પર તીક્ષ્ણ હથિયારના 34 જેટલા ઘા મારી લીધા। પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ આ વિશે શું કહ્યું પહેલા તે જોઈએ। સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે HTC બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે, સીતારામ ટી સ્ટોર છે। સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ ઝુબેર છે એની હત્યા થઈ છે। એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો, પરંતુ આજે ડૉક્ટર સાહેબે એને મૃત જાહેર કરેલ છે। આ ઝુબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। પોલીસ જે ભોગબનનાર છે મરણ એની વિગતવારની તપાસ કરી રહી છે। સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે। અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ મુજબ આગળની કાર્યવાહી। પ્રાથમિક તપાસમાં કઈ આપસી રંજીશ હતી? અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ, જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો, કોઈએ એને ધમકી અગાઉ આપી હતી, આપસી રંજીશ હતી, ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી, આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે। પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડાય એ મુજબના પ્રયાસ છે। હાલમાં કોઈ અટકાયત થઈ છે? અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી। અમે શકમંદોને તપાસી રહ્યા છીએ, જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું। સુરત પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને હાલ શકમંદો ઉપર પોલીસ લાલાખ કરીને કાર્યવાહી કરી રહી છે। દર્શક મિત્રો, તમે જરા વિચાર કરો કે આટલી નાની બાબતમાં આ કિશોરો કોઈ ઉપર જો આટલી બધી ક્રૂરતાપૂર્વક 34 ઘા મારી શકતા હોય તો આ કિશોરોને હજી મોટું ક્યાં થવું? આ લોકો પુખ્ત વયના થાય ત્યાં સુધીમાં તો તેઓ સમાજને રહેવા લાયક નહીં છોડે। આવા આવારા તત્વોને ઉગતા જ ડામવા જોઈએ અને તેમની ઉંમર હજુ નાની છે, માટે બાળ સુધાર કેન્દ્રમાં મોકલી તેમની સારી પ્રવૃત્તિ તરફ વાળવા જોઈએ, નહીતર આ બાળકોની સાથે આખા સમાજનું ભાવિ અંધકારમાં ધકેલાઈ જશે। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ। નમસ્કાર।